વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને નવી સામગ્રીની રેસીપી આપવાની છું. તો એની માટે મેં આગળ 250 ml જેટલું દૂધ લઈ લીધું છે, જેને હું ગરમ કરવા માટે મૂકી દઈશ. સાવ ધીમા તાપે આપણે જેવી રીતે દરેક વખતે કરીએ છીએ એવી જ રીતે હું આને ગરમ કરી લઈશ. અને હા, હું એક ખજૂરની મીઠાઈ બનાવું છું. તો એની માટે મેં એક વાટકો મિશ્રી લઈ લીધી છે, આ પિસ્તા લઈ લીધા છે, આ બદામ લઈ લીધી છે અને આ ખજૂર લઈ લીધા છે. હું હવે આને આપણે જે અહીંયા આગળ ધીમા ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂકી દઈશ. અને એની પહેલાં પ્રથમ હું અહીંયા આગળ આજે આપણે મેં ઘી લઈ લીધું છે, એમાં ઘીમાં હું ખજૂર, બદામ અને પિસ્તા ત્રણેય વસ્તુને સોતે કરી લઈશ. તો આ મારું ઘી ગરમ થઈ જશે એટલે હું એને સોતે કરી લઈશ. કે મારું ઘી ગરમ થઈ ગયું છે આ સામગ્રી માટેનું. તેમાં હું પહેલાં સૌપ્રથમ બદામને સોતે કરી લઈશ. તો આપણી બદામ ઓલમોસ્ટ સોતે થઈ ગઈ છે. હવે હું પિસ્તાને કરી લઈશ. ને આપણી આ રોયલ ખજૂર બરફી છે. ને તમે આપણે એને રોયલ આલમંડ એન્ડ પિસ્તા બરફી પણ આપણે એને કહી શકીએ છીએ. તો મેં અહીંયા આગળ આ ખજૂર પણ લઈ લીધો છે અને હવે હું એને સોતે કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ બહુ સરસ સોતે થઈ ગયું છે. હવે એને હમણાં નીચે ઉતારી લઈશ અને પછી આપણું આ દૂધ પણ ગરમ થવા માંડ્યું છે. એટલે હવે તો આપણું આ દૂધ ગરમ થવા માંડ્યું છે. તો હજી હું એને ઘણું ઓલું થવા દઈશ, બળવા દઈશ. અને અત્યારે હું સાથે સાથે આમાં મિશ્રી પધરાવી દઉં છું, જેથી કરીને આપણે એક જ સરખું માવા જેવું દૂધ તૈયાર થઈ જશે. તો આને ઘી હજી દૂધને હું ગરમ થવા દઈશ અને પછી થોડીક વાર રહીને જે આપણે આ સોતે કરી રાખ્યું છે એમાં એને પધરાવી દઈશ. તો આપણું દૂધ ઘણું બધું ઉકળી ગયું, પણ હજી હું એને ઘટ્ટ થવા દઈશ, પછી એમાં પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ ઘણું જાડું ઘટ્ટ થઈ ગયું છે. હવે હું આમાં મેં બધું જ ડ્રાયફ્રૂટ પધરાવી દીધું છે અને હવે આને હું બોટી પડતું થવા દઈશ. તો
તમે જોઈ શકો છો કે આપણું એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને હવે આપણે એને ચેક કરી લઈશું. તો એ પહેલાં આપણે સાવ ધીમા ગેસે થવા દઈએ છીએ અને પછી ફાસ્ટ કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણું આ જે આપણે જેમાં સામગ્રી બનાવી છે એ જરા પણ એમાં બેસતું નથી, આજુબાજુ કે ચીટકતું નથી. તો હવે આપણે ચેક કરી લઈશું અને મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. હવે હું એમાં પધરાવીને જરાક ચેક કરી લઈશ. જો ગોટી પડતું થશે તો હું એમાં આ લચકો પડતું તો આપણું થઈ ગયું છે અને એટલે કે પાણીનો ભાગ એટલે કે દૂધનો ભાગ બધો જ બળી ગયો છે. ઠરે એટલે તમને ચેક કરીને દેખાડું. તો તમે જોઈ શકો છો કે આપણે આ સરસ ગોટી પડતું થઈ ગયું છે. એટલે હું હવે આમાં પધરાવી દઈશ. આને મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે અને ઠરશે એટલે એના પીસીસ કરીને તમને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ સરસ તૈયાર થઈ ગયું છે. હવે હું તમને પીસીસ કરીને એના દેખાડીશ. મેં તમને આ પીસીસ કરીને દેખાડ્યા છે. પીસ કરીને તો બહુ સરસ થયું છે. તો તમે મારી નવી નવી સામગ્રીની રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.